રાજકોટ રાજકુમાર કોલેજમાં વાર્ષિક પારિતોષિક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકુમાર કોલેજ એક ઐતિહાસિક વિદ્યાલય છે। 154મો વાર્ષિક પારિતોષિક વિતરણ યોજાયો હતો, જેમાં 117 વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યો હતો। એકેડેમિક એક્સેલ, સ્પોર્ટ્સ, ઓવરઓલ ડેવલપમેન્ટ, કોક રેગ્યુલર એક્ટિવિટી, ડિબેટ્સ અને રેસિડેન્શન એક્ટિવિટીમાં બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શહેરની રાજકુમાર કોલેજ ગુજરાત અને રાષ્ટ્રની આન બાન અને શાન છે। એમાં વર્ષ પ્રતિ વર્ષ પ્રગતિ થાય છે। રાજકુમાર કોલેજમાં હોર્સ રાઇડિંગ શરૂ કરવામાં આવ્યું છે। આ હોર્સ રાઇડિંગમાં 52 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લે છે। વિદ્યાર્થીઓએ નિરંતર પ્રયાસ કરવો જોઈએ। રાજકુમાર કોલેજ રાજકોટ, જેનો આપણે 154મો એન્યુઅલ પ્રાઇઝ ગિવિંગ સેરેમની આપણે એની અંદર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને જે ઉત્તીર્ણ થયા છે, એકેડેમિક એક્સલન્સ, સ્પોર્ટ્સ, ઓવરઓલ ડેવલપમેન્ટ, કો કરિક્યુલર એક્ટિવિટીઝ, ડિબેટ્સ અને રેસિટેશનની અંદર એ લોકોને પ્રોત્સાહિત કરવા માટેનો એને બધા જ પેરેન્ટ્સ, એલ્યુમનાઈ, બધા જ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સાથે મળી અને એક નવા ફલક ઉપર રાજકુમાર કોલેજ, જે રાજકોટ, ગુજરાત અને રાષ્ટ્રની આન બાન શાન છે, એમાં વર્ષ પ્રતિ વર્ષ પ્રગતિ થાય। જેમ કે આ વર્ષે અમે હોર્સ રાઇડિંગ અને એક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ જે ફરીથી શરૂ કર્યું। આપને બધાને ખબર છે કે રાજકુમાર કોલેજ જે 1971ની અંદર જે શરૂ થયેલી, એમાં હોર્સ પોલો ગ્રાઉન્ડ, જે શાસ્ત્રી મેદાન જે અત્યારના છે, ત્યાં હોર્સ પોલો રમાતું, બહુ રેગ્યુલરલી રમાતું। એ પછી આપણે સૌરાષ્ટ્ર ગવર્મેન્ટને એ જમીન આપી દીધા પછી ફરીથી આ વખતે અમારા જ પ્રાંગણની અંદર અમે હોર્સ રાઇડિંગ સ્ટાર્ટ કરેલું છે। એમાં 52 જેટલા દીકરા દીકરીઓ ભાગ લે છે અને એનું વેઇટિંગ લિસ્ટ પણ છે। એવી જ રીતે 154 વર્ષની આપણે ભવ્ય ઇતિહાસ ધરાવતી રાજકુમાર કોલેજમાં આ વખતે અમે એક પંચદેવ મંદિરનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર રાજકુમાર કોલેજની પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારો, આપણા સનાતન ભારતીય સંસ્કારોનું પણ આવિષ્કરણ દીકરા દીકરીઓ કરી શકે। એના ઉપરાંત ફૂલ ટાઈમ કોચિસ બધા સ્પોર્ટ્સ માટે, એકેડેમિક્સ માટે સારા ટીચર્સ અમે બહારથી આ વખતે લઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અંદર ક્લાસરૂમ, બોર્ડિંગ્સ, ક્રિકેટ ગ્રાઉન્ડનું રીલિંગ, સ્વિમિંગ પુલનું આપણે રીહીટિંગ સિસ્ટમ એની અંદર નાખવા માટેનું પ્રયોજન અને આ બધા જ ડેવલપમેન્ટથી અમે બધા કટિબદ્ધ છીએ કે રાજકુમાર કોલેજને એક નવા પથ ઉપર અમે લઈ જવા માગીએ છીએ। રાજકુમાર કોલેજ રાજકોટ, કે જેની અંદર પૂર્વ રાજવીઓએ એમના કુંવરોને અહીંયા શિક્ષણ લઈ અને એક દીર્ઘ દ્રષ્ટિની સાથે રાજ કરી શકે એના માટેની સક્ષમતા આપવા માટેનું જે એક પ્રયોજન હતું, એ 1938ની અંદર પબ્લિક સ્કૂલ થયા પછી બધાને જ સમાવિષ્ટ કરી અને એના સંસ્કારો દીકરા દીકરીઓને આપી શકાય એનો અવિરત પ્રયાસ અત્યારના ચાલી રહ્યો છે। मैं यश सक्सेना हूँ। मैं राजकुमार कॉलेज राजकोट का प्राचार्य श्री हूँ। आज हमारे स्कूल का वार्षिक पारितोषिक वितरण है और चूंकि एक हमारा विद्यालय एक ऐतिहासिक विद्यालय है, सो ये 154वां पारितोषिक वितरण है। सो ये हमारे स्कूल को और भी महान ऊंचाइयों पे ले जाता है दूसरे स्कूलों के लिए, कि जिस बुलंदियों को हमारे स्कूल ने छुआ है उसका ये आज जीता जाता उदाहरण है। लगभग 170 विद्यार्थियों को लगभग 149 पुरस्कार दिए गए हैं। विद्यार्थियों को यही संदेशा देना चाहूँगा कि हमें निरंतर प्रयास करना चाहिए। आज के जो पुरस्कार विजेता हैं उनको देखकर अपने अंदर और मेहनत करने की भावना जगानी चाहिए और अगले साल और निरंतर प्रयास से कोई ना कोई पुरस्कार का हकदार बनाना चाहिए। निरंतर प्रयास करना ही सफलता की कुंजी है।